अरे घाटी में इनेरो तो बड़े फूल रवि दादा है भोगा बोटिया गुरु महाराज पावड़े बढ़िया है पापा ने सांस्कृतिक तारीख की दुआ करी ना जो वो थोड़ा रजा उठाए में उड़ गया बेटा हेलो बोल राम भगवान की बालराम भगवान की सतगुरु भगवान की मते 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 बोलो अधूराम प्रेम से बोलो अधूराम प्रेम से बोलो kita 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 आने हेलो मेरे पापा जी जगह ते वी रही हूं बोल श्री राम भगवान की बालराम भगवान की सदगुरु भगवान की मेरे पंजी जगह ते वी रहूं पा कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकम करतले वेणुकरे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ावली नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म बोलो सच्चिदानंद भगवान की जय सदगुरु भगवान की जय राम भगवान की जय राम भगवान की जय
ये 500 के કેટલાનું હોય 39 39માં પાટોત્સવ પ્રસંગે એ ખેતા હા તું બી ગયો અવાજ નહીં કર એ છોકરા કેટલા 39ના પાટોત્સવ પ્રસંગે અને નવા પ્રમુખની વરણીના વર્ષે આપણે સૌ પાટોત્સવને માણવા માટે ભેગા થયા છીએ. એમાં પ્રવીણ દાદા સુણ્યા હતા ને સાંભળે છે પ્રવીણ દાદા પણ પધાર્યા છે. એમનું રાજકોટ ભાનુશાળી મિત્ર મંડળ સ્વાગત કરે છે. તાળી વગાડો બાપા માટે. બરમાં આવી ગયા બાપા, બરમાં આવી ગયા. પ્રવીણ દાદા બરમાં આવી ગયા. શ્રીબેન બાતાજી વધાર્યા છે અને આ જીવતું જયંતિ અને આપ સૌ આ નવી કારોબારી કમિટીની રચના થઈ છે ને. નવીનભાઈ આવ્યા, કચ્છમાં રહી ગયા. કચ્છમાં વાડી સંભાળે કોણ ફરી? અને નવી કારોબારી કમિટી. આ પાટોત્સવ શબ્દ છે ને, બે શબ્દથી થયેલો છે, પાઠ અને ઉત્સવ. પાઠ એટલે બાજોટ. દર વર્ષે બાજોટ ઉપર ભગવાનની ફોટો રાખી પૂજા થાય, પંચોપચાર સોળસોપચાર, એને પાટોત્સવ કહેવાય. હરિયાણા પંજાબ બાજુ એને ચોકી કહે છે, માતાજીની ચોકી રાખે છે. આપણો તો પાટોત્સવ છે. નવો સૂરજ, નવી રોશની, નવા વિચાર, નવો ઉત્કર્ષ. પાછલા વખત કરતા આ મંડપી આ વખતે નવો છે, ચમકીલો છે. અને આપણી નવી વાડી પણ બની રહી છે, ઓદોધામ નવું બની રહ્યું છે, એની પણ પ્રતિષ્ઠા થશે, ઉદ્ઘાટન થશે. મને એવું લાગે છે કે આપણે જે રાજકોટમાં ઓદોધામ બનાવવાનું નક્કી કર્યું, ભૂમિપૂજન થયું ને મંદિરનું કામ ચાલુ છે. એ ઓદોધામ બન્યા પછી, નિર્ણય લીધા પછી, જ્યાં જ્યાં ઓદોધામ નિર્માણ પામી રહ્યા છે, ત્યાં એકદમ બદલાવ આવ્યો છે. લોકોના વિચારોમાં, ભક્તોના વિચારોમાં, દ્રષ્ટિમાં, જીવન જીવવામાં. છોકરા રાખી દે હમણાં પછી રસ રાખી દે, કાં બહુ બાજુ હશે કાંઈ નહીં, કંઈ કરવાનું આવું ધ્યાન ધ્યાન કે નવું લાગે. તો એમાં એ મંદિરના કારણે વિચારોમાં ખૂબ ઘણો બદલાવ આવ્યો છે. ઘણા વર્ષોથી રાજકોટ આવતો તો મનમાં થયા કે જૂનું પણ નિયમ કેવું છે, જૂનું એટલું સોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પણ વિચારોમાં, ક્રાંતિમાં, જીવન જીવવાની શૈલીમાં થોડો બદલાવ જરૂરી છે. તો વિચારો જડ થઈ જાય, વાસ વડે ગંધ આવે. જે પાર્શ્વ પરિવર્તન થવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ 3 મહિનાના હતા ત્યારે ભગવાને પડખો ફેર્યો. સંસ્કૃતમાં પડખાને પાર્શ્વ કહે છે. ગોપીઓ માતા જસોદાજીને વાત કરી કે કૃષ્ણએ આજે પડખો ફેર્યો, પાર્શ્વ પરિવર્તન. પેલો તમે ઉત્સવ કરો, બીજું કોઈ બહાનું તો જોઈએ ઉત્સવ કરવા માટે. એટલે બધી ગોપો મિત્રો સખાઓ બધા ભેગા થયા અને ઉત્સવ કરે. કંઈક બહાનું જોઈએ.
આપણા માટે બી કંઈક માનવું જોઈએ. પાર્શ્વ પરિવર્તન, વિચારધારામાં પરિવર્તન, ઉત્કર્ષ, ક્રાંતિ. તો આ મંદિર છે ને આપણા માટે, આ પાઠોત્સવ છે આપણા માટે નવો વિચાર લાવે છે, નવી રોશની, નવા કિરણ, નવો પ્રકાશ. આજે જ મેં કોઈને કીધું કે આપણે મંદિર કે 100 પીસ માટે નથી. આપણે રાજકોટમાં મંદિર બનાવી રહ્યા છીએ કે કંઈ 100 પીસ નથી, પણ અહીંયાથી જેમ હિમાલયમાંથી બ્રહ્મપુત્ર, સિંધુ, ગંગા, યમુના, સતલજ, રાવી, ટીનાર, ઝેલમ, એટલી બધી નદીઓ, લગભગ ઉત્તરાખંડમાંથી 200 નદીઓ નીકળે છે. 200 નદીઓનો ઉદ્ગમ હિમાલય છે. એટલી બધી નદીઓ નીકળે છે અને બધાને હરિયાળી આપે છે, લોકોનું જીવન દાત્રી બને છે આ નદીઓ. એવી રીતે આ મંદિર છે ને એક હિમાલય જેવું છે. નવી નવી અહીંયાથી ધારાઓ, વિચારધારાઓ પ્રગટ થાય. સમાજના ઉત્કર્ષ માટે નવું ચિંતન થાય. નવા નવા લોકો એમાં જોડાય, નવા નવા લોકોને વિચારો પ્રાપ્ત થાય, એની શક્તિ આપણને બળ પ્રાપ્ત થાય. એ માટેનું મંદિર હોવું જોઈએ. ને આ એ જોવું હોય પ્રત્યક્ષ તો આપ મુંબઈ અરસલફા જોઈ આવો, એટલું બધું કામ છે. હું તો મુંબઈ અરસલફા કરતાં બી જામનગરના આવો તો તમને વધુ ક્રાંતિકારી માનું છું. નવી ક્રાંતિ. હું તમને એમ કહી શકું છું કે જામનગરમાં રાત્રે કોઈ પણ ભૂખું નથી સૂઈ શકતું. 108 છોકરાઓ છે. નો ડ્રિંક, નો નોનવેજ. 108 મારા છે, મારા નિર્માણ ઊભા કરેલા છે. એ જામનગરમાં ફરિયાદ કરે, કોઈને કંઈ તકલીફ તો નથી ને, કોઈને ભૂખાત નથી રહેવું પડે ને રાતના, કોઈ વૃદ્ધ પડી તો નથી ગયો ને, કોઈ બીમાર તો નથી પડે ને, એને ખાવાનું પહોંચ્યું કે કેમ, એની દવા થઈ ગઈ કેમ. જીવનથી મૃત્યુ સુધીને અને પછીની અસ્થિ વિસર્જન સુધીની વ્યવસ્થા એ ઓઢવધામ કરે. વિચાર કરો કે ઓઢવધામના કારણે કેટલી ક્રાંતિ આવી. આજે કોઈ બી મંડળોની ચર્ચા થાય, મહાજનોની ચર્ચા થાય તો મારા મોઢેથી હું શરૂઆત છે ને જામનગરની કરું છું. એટલી આ લોકોએ ઉત્ક્રાંતિ કરી છે. એનું કારણ બધું જાય છે શ્રેય ઓઢવધામ એક સમિતિ બનાવી. આ મંદિર છે ને પાર્શ્વ પરિવર્તનનું સ્થાન છે. ઘણા બધા ભેગા થાય, ચર્ચા વિચારણા થાય, જ્ઞાતિને, સમાજને શું જરૂરી છે એના માટે ચિંતન કરે. ધીરે ધીરે થાય છે. એટલા બધા સમાજના લોકો મને મળતા હોય છે કે તમે કર્યું કેવી રીતે કરો કેમ. આજે જો મારી પાસે બાયોડેટા આવ્યો છે હમણાં થોડી વાર પહેલાં, જગદલપુર છત્તીસગઢથી, રાયપુર છત્તીસગઢથી, દુર્ગ છત્તીસગઢ, બિલાસપુર છત્તીસગઢ, ભાટાપારા અને રાજનાંદગાંવ બધો જ બાયોડેટા તૈયાર કરાવ્યો. અમને એક પુસ્તક બનાવવાની છે, છત્તીસગઢ ભાનુશાલી સંપર્ક સ્થિતિ. ને એ બધું કામ ઓઢવધામ કરશે. હું બી એવી આશા કરું છું કે આ પાટોત્સવ અને ઓઢવધામ અને નિર્માણ પામી રહી ભાનુશાલી વાડી, અહીંયાથી રાજકોટ અને જ્યાં ક્યાંય પણ ભાનુશાલી રસ્તા હોય, નેશનલ કે ઇન્ટરનેશનલ, એ બધેનું પ્રેરણા સ્ત્રોત છે ને આપણું રાજકોટ બની રહે એવી ભાવના છે. અને અત્યારથી ચાલુ થઈ ગયું છે. ત્યારે આ મોબાઈલ ઉપર લોકો જોતા હશે મારે શું કહે છે. અને મને એવો વિશ્વાસ બી છે એ દિવસથી હું આવ્યો છું રાજકોટમાં, ઉત્ક્રાંતિ ખૂબ જોઈ. તમે ધીરે 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 સંગઠિત થઈ જશો, એકબીજા માટે કામ કરશો. નવી ચેતના છે, નવો પ્રકાશ છે, નવધોરણ આપણને મળ્યા છે. આપણે ભાનુશાલી છીએ, આપ સૌ ભાનુશાલી છો. ભાનુ એટલે સૂર્ય, પ્રકાશનો પુંજ, એ આપણી શક્તિ છે. તો એના ઉપર થોડું ઘણું આવરણ આવી જાય ને, આપણે જો ધૂળ ધમોસો કાઢી નાખીએ, રોશની વધી જાય, ચમક વધી જાય. આ પ્રયાસો શું છે?
આ ખાલી કંઈ ભેગા થઈને પ્રસાદ લેવાનું કે ભજન ગાવાનું કે સાંભળવાનું એ નથી. એના માધ્યમથી આપણે આપણામાં શું સુધારા વધારા કરવા જોઈએ? સમૃદ્ધિ આવે, શક્તિ આવે, શાંતિ આવે, સુખ આવે. બધા કેમ સુખી થાય, બધાને કેમ શાંતિ, પરમ શાંતિ મળે, બધાને પરમ સુખ મળે. ઘર ઘર નવી રોશની, નવો ઉત્સાહ, નવી ચેતના, નવી ચમક. આવું તો આજે આ બેબી કોની જાય જો કેટલી અંદર ચમક છે. માવડી બેઠી છે, કેટલી ચમક છે. આવી ચમક આવે એના માટે તે ભક્તિ કરીએ, આપણે કીર્તન કરીએ, કીર્તન સાંભળીએ, આપણા જીવનમાં ઉત્સાહ આવે. આજે એક બેન આવ્યા હતા મોરબીથી, પટેલ હતા, અને કે મારા તમારા આ દીકરાને કહો કે મને હરિદ્વાર લઈ જાય. કેમ કે મને છે ને ભક્તિ કરવામાં બહુ અનુકૂળતા પડે છે, રસ પડે છે, ને મારી તબિયત ઠીક થઈ જાય છે, મને માનસિક શાંતિ મળે છે, મારા શરીરમાં બી સુખ મળે છે, મને બીમારીઓ દૂર થઈ જાય છે. મારી એટલી મોટી વાત. આપણે કીર્તન કરીએ તો આપણે બીમારીઓ મટી જાય, તનની બીમારી મટે, મનની બીમારી મટે. બધા ભેગા થાય, ભેગા બેસીને પ્રસાદ લે, એના અન્ન ભેગા, એના મન ભેગા. વિશેષતા કેટલી છે? ભલે 12 મહિનામાં આપણે એકવાર મળીએ. મને કોઈ એક ભાઈ એમ કહેતા હતા કે હવે આપણે દર વર્ષે પાટોત્સવ ન કરીએ, 3, 4, 5 વર્ષે કરીએ તો એવી થઈ શકે છે. વિચારવું કરવા જેવી વાત છે, વિચારવું જોઈએ. મને જામનગર વાળાએ પૂછ્યું હતું કે આમ કરીએ તો મુંબઈમાં જે સ્નેહ મિલન દર વર્ષે થતા હતા ને એ હવે 5 વર્ષે થાય છે, અને મેં જ કરેલા છે. શક્તિનો વ્યય થતો હતો, પૈસા બહુ ખર્ચાઈ જતા, એકમાં 10-15 લાખ રૂપિયા લાગે. નલિયા ગામ છે એનું સ્નેહ મિલન થાય તો 15 લાખથી ઓછી આપણો ના આવે, બધો ખર્ચો થાય. હવે એના માટે કંઈક સુચારું ધન વ્યય થાય, શક્તિનો ઉપયોગ થાય, સદુપયોગ થાય, કંઈક થાય ને. પાટીદાર સમાજના છોકરાએ કીધું કે તમે આ કચ્છમાં જઈને કેટલા મોટા ઉત્સવો કરો છો, રૂપિયા 10-15 કરોડ લાગી જાય છે, તમે જ્યાં રહ્યો છો ત્યાં કોઈ સમાજવાળી તો બનાવો. અને આ જે વિચાર છે ત્યાં પહોંચ્યો કે ન પહોંચ્યો, પણ મુંબઈ ઘાટ ઉપર ભાનુશાલી વાડીમાં એ પ્રગટ થયો, અને ત્યાં છે ને 500 કરોડ રૂપિયા ખર્ચીને વાડીનું નિર્માણ થયું. ત્યારે મને એક દિવસ પટેલભાઈ કહેતા હતા કે મારે તમને ખબર છે આ ભાનુશાલી વાડીની ભીડની કેટલી છે? મને ખબર નથી. મને છે 1500 કરોડ રૂપિયા. હા, ઇન્વેસ્ટમેન્ટ કર્યો એટલે આવું થયું ને. આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં ક્યાંય ઠૈયો તો જોઈએ કે જોઈએ? ઠૈયો જોઈએ. આ આપણો ઠૈયો છે, આ મંદિર આપણો ઠૈયો છે, હિંગલાજ માતાનું મંદિર આપણો ઠૈયો છે, ઓદોદામ આપણો ઠૈયો છે, ને તેમાં હવે વાડી બને છે. કેટલા 40 વર્ષથી વિચાર ચાલતો હતો, અને ઓદોરામની તાકાત તમે જુઓ, એની કૃપા જુઓ. 40 વર્ષમાં ન થયું તે ઓદોદામ નક્કી થયું એટલે વાડીનું કામ ભેગું ચાલુ થયું, ને હવે થોડા દિવસમાં તૈયાર થયું. ત્યારે આપણે મુંબઈથી બધી ચારે બાજુથી બધા મિત્રોને બોલાવશું કે આપણે ઉદ્ઘાટન કરીએ. હવે આપણે કરવાનું તો કંઈ છે જ નહીં. ઓદોરામ અને ભગવાન વાલરામ અને મા હિંગલાજ કરી રહ્યા છે. આપણે તો હવે એની મોજ જ માનવાની રહી. મોજ સિવાય કોઈ વસ્તુ લેરીએ. મેં આજે તમે યાદ કર્યો હતો, તું ક્યાં મુંબઈ રહે છે? ત્યાં રહે છે કાપી, અંકલેશ્વરનો છોરો મળ્યો હતો જગદીશ, ઝીણું ઝીણું બોલે છે ને. હવે આપણે કરવાનું કાંઈ નથી, કરશે તો બધું ઈ. આપણે ખાલી દવા ખાવાની, દવા પીવાની. દવા પીવી આપણું કામ, પછી અંદર જઈને કામ કરવાનું, એ તો દવાનું કામ કરવાનું, એ દવા કરશે. હવે બધું ઓદોરામ કરશે. આપણે ઓદોરામનું નામ લઈએ, એની પછી સમર્પિત થઈ જઈએ. ઝાઝા ઉપદેશની તમને જરાય જરૂરત નથી. અને હું તમને કહું કે હું તમારી વચ્ચે જ્યારે આવું છું ત્યારે 4 વેદ, ઉપનિષદ, પુરાણ ને વેદાંત એ બધું રૂમો પર રાખી આવું છું. મને ખબર છે કે તમારી તાસીર, તમારી તબિયત, આદત, આ શરીરની પ્રકૃતિ એ પ્રેમની પ્રકૃતિ છે. એટલે હું તમારા પ્રેમની પ્રશંસા નિરંતર કરું છું. આવ્યો ત્યારે જો કેવો ઉત્સાહ. આપણે છે ને એક જ વાતમાં જીતી ગયા. કદાચ આપણે ઉપનિષદોનું જ્ઞાન નહીં મળ્યું હોય, ભાગવત આપણે નહીં મળ્યું, ચલો. અને મેં જોયું છે કે ભાગવત સાંભળ્યા પછી 1 કલાક કરીને કંઈ યાદ નથી રહેતું. કે કથા બહુ સારી હતી, શું વાત કરી એ કંઈ ખબર નથી. કથા બહુ સારી થઈ હતી. એ બધું આપણે મેળ ખાવાનું નથી.
આપણે માત્ર ને માત્ર ઓઢવરામથી વાલરામથી પ્રેમ કરી અને એ આ સંસાર સાગરને પાર કરી દીધું. એ આપણી પ્રકૃતિ છે. એટલે આપણે બીજું કંઈ કરવાનું જરૂર છે જ નહીં. ગાંધી બાપુએ તાળીઓ વગાડીને દેશ આઝાદ કરી લીધું, એમ આપણે ઓઢવરામની તાળી વગાડીને આ સંસાર સાગરને પાર કરી દીધું. માત્ર તાળી વગાડી કેમ. એટલે પ્રેમનું પાઠ જ સારામાં સારું શ્રેષ્ઠ ને સરળ પાઠ છે. ગોપીઓએ જો નવતા ભક્તિ છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ, 9 પ્રકારની ભક્તિમાં એક 8મી ભક્તિ છે સખ્ય ભક્તિ, પ્રેમ ભક્તિ. અને કુલ 9 ભક્તિઓ છે. ગોપીઓએ છે ને આમાંથી એકે ભક્તિ લીધી નહીં અને નવી કેળી બનાવી, નવી પગદંડી બનાવી, નવો રાજમાર્ગ ગોપીઓએ બનાવ્યો અને તે હતી પ્રેમ લક્ષણા ભક્તિ. એમાં પ્રેમ જ પ્રેમ. હવે આ છે ને મને એવું લાગે છે તમને જોઈને કે કૃષ્ણના જમાનામાં એ વખતે આજથી 5225 વર્ષ પહેલા હું ત્યાં હતો અને તમે બધા મારી સાથે હતા. આપણે કૃષ્ણની સાથે લાગે છે રમ્યા છે, રાસ રમ્યા છે ને એની સાથે યમુનાજીના કિનારે ગાયો ચારતા અને ભોજન પ્રસાદે લીધો હશે. દિવસના સખાઓ સાથે વૃંદાવનમાં, રાત્રે યમુનાજીના કિનારે રમણ રીતિમાં મહારાજ આ લોકો રાત્રે રમ્યા છે, રાત આપણી સાથે ગાયો ચારી હશે. આ દેખાય છે કારણ પ્રેમ. લોકો પ્રેમ કરતા હતા. આપણી પાસે 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે. નવી નવી સૂઝ આવતી આપે છે, નવો વિચાર આવે છે, નવી નવી ક્રાંતિ આવે છે. ધીરે 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 આજે મને કોઈ કહેતું હતું કે મહારાજ અમને એવું લાગે છે કે આ ઓઢવરામની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી અને વાડીનું નિર્માણ ઉદ્ઘાટન થયા પછી અમને એવું લાગે છે કે જે લોકો પહેલા અહીંયાથી મુંબઈ જતા હતા, અહીંયાથી માણસો વાપી વલસાડ જતા હતા, એ બધા હરી ફરીને પાછા રાજકોટમાં આવશે એવું લાગે છે. તમે યાદ ધ્યાન રાખજો, તમે જે વાડી બનાવીને નાની પડશે વાડી, મેં તો હમણાંથી જમીન લેવાનું ચાલુ કરીએ. કારણ કે મુંબઈથી આવશે, વાપીથી આવશે, વલસાડથી આવશે, અમદાવાદ, વડોદરા, કચ્છ, જામનગર વાળા મને કહેતા હતા કે 2500 જણા લઈ જાઓ, 2500 રાજકોટ લઈ જાઓ. કેમ કે રાજકોટમાં છે ને ઇન્ડસ્ટ્રી બહુ છે, તો બધા માનુસાલી ભેગા થઈને મોટા મોટા કારખાના નાખે એટલે પછી લોકો આવશે, લોકોને કામ મળે. એટલે ગાડી નવી બનાવવાની. એટલે નવા પ્રમુખ શ્રી મામા જગદીશભાઈ, તમે હમણાંથી બીજું પટ છે ને જમીન લેવાની ચર્ચા ચાલુ કરો, પ્રવૃત્તિ ચાલુ કરો. ડૉક્ટર સાહેબ અમનાણી સાહેબ આવ્યા છે ને, હવે આ ક્રાંતિ થશે. હું તમને એક બીજી વાત કહું કે રાજકોટના નામ રાજકોટ કયું છે ડૉક્ટર અમનાણી સાહેબનું. અમનાણી સાહેબ મને યાર તમે જન્મ્યા રાજકોટમાં રહ્યા, રાજકોટનું નામ તો રોશન કર્યું. તેમાં અત્યારે પાછા આપણા જગદીશભાઈ મામા નવા પ્રમુખ થયા છે. કે રાજકોટનું નામ ચમકતું થવાનું છે. થોડું થોડું આ ભક્તિ આવી જાય, થોડું વ્યવહારિક વિવેક આવી જાય, થોડું આધ્યાત્મિક વિવેક આવી જાય. અને આપણે જે અત્યારે સંરચના કરી છે, એક સંયોજન કર્યું છે, એક સંવર્ધન કર્યું છે, નવું સર્જન કર્યું છે, એ લાગે એવું છે જે મારી પરિકલ્પના છે રાજકોટ માટેની એ સાકાર થઈ ગઈ છે. 1924 કે 25માં હું પહેલાં આવ્યો હતો રાજકોટમાં. ત્યારનું રાજકોટ અલગ હતું અને આજે ચમકતું આકાશમાં ચમકતા સૂરજની જેમ એક નવો સૂરજ એવું ચમકે છે આજે આપણું રાજકોટ. આજે કોના ભાઈના ઘરે ગયા હતા, કોઈ રમેશ કરીને જાડો છોકરો છે, એના ઘરે ગયા હતા અને શું ઘર બનાવ્યું છે. અને આ જગદીશભાઈ એના ઘરે કાલે ગયા હતા, શું મકાન બનાવ્યું છે. અરે રાજકોટમાં ભાનુશાલી ભાઈઓ આવા મકાન બનાવી શકે છે, પણ મુંબઈમાં નથી મળતા. હવે મુંબઈમાં આવું મકાન લેવા જાઓ ને તો લગભગ મામા 100 કરોડ રૂપિયા ખર્ચો, આપણે 100 કરોડ ત્યારે એ મકાન બને. તમે રાજકોટમાં આવું બનાવી મકાન આવું બનાવી ખાલી જોઈ આવ્યા. છોકરા પાસે બી રમેશ નામ છે. અને બીજું મારી પ્રેરણા એ હતી કે તમે જેમ તમારો બાયોડેટા આપો. આપણે છે ને રાજકોટ ભાનુશાલી સમાજ મિત્ર મંડળ સંપર્ક સેતુ નામની પુસ્તક બનાવવાની છે. આ બધા છત્તીસગઢના બધા બાયોડેટા મારી પાસે અત્યારે આવી ગયા છે.
તમે રાજકોટ માટે કરો. અને બીજું હું તમને એ કહું છું કે હાલાર વિસ્તારમાં સ્થાપિત થયેલ નિવાસ કરતા છે ભાનુશાળી. લોહી બધું એક જ છે, તમે અંદર નાખશો ને એને મોકલશો તો બતાવી દઈશું. કચ્છના ભાનુશાળી અને હાલારના ભાનુશાળી, સેવલ બંદરના ભાનુશાળી, લોહી બધેનું એક છે. એટલે આપણે જ્યાં રહેતા હોઈએ તે જુદી વાત, પણ આપણે ભાનુશાળી બધા એક છીએ. હું જામનગર ગયો તો ત્યારે ત્યાં છે ને 19 થી 20,000ની વસ્તી છે ભાનુશાળી. એ લોકો પોતાને હાલારી કહે છે. એ તો હાલારમાં તમે આવીને રહ્યા, ભલે પછી તમે હાલારી કહેવાના એમાં શું છે? કાલે એમ કહે છે કે તમે કયા ભાનુશાળી? રાજકોટી. તમે ક્યાંના ભાનુશાળી? તમે જામનગરી. તમે ક્યાંના ભાનુશાળી? અમે અંકલેશ્વરી. અને એ તો જ્યાં રહેતા હોય તે ધીરે ધીરે ઘણા વર્ષો થઈ જાય તો એની ઓળખ પડી જાય, પછી એ નામથી લોકો બોલ્યા કરે. ભાનુશાળી માત્ર ભાનુશાળી. જ્યાં હાલારમાં વસતા હોય તો શું, અને રાજકોટમાં વસતા હોય તો શું, ને જામનગરમાં વસતા હોય તો શું, ને મુંબઈમાં વસતા હોય. પણ આ એવો કે બહુ સારો છે, જે પ્રયાસ કર્યો છે ને, પ્રયત્ન જે જારી કર્યો છે જખૌ માટે. જખૌમાં અમારો પ્લાન વિચાર એવો છે કે ત્યાં ઓટોગામનું નિર્માણ થાય. આપણે એને મુખ્ય કેન્દ્ર માનીએ, સંસ્કાર કેન્દ્ર માનીએ, સંસ્કૃતિનું સ્થાન માનીએ, ઉત્કર્ષ માટેનું સ્થાન માનીએ, ઉદ્ગમ સ્થાન એવું હિમાલય માનીએ. તો એ માનીને ત્યાં એવું નક્કી કર્યું કે આપણે અહીંયા અખિલ ભારતીય પૂરા ભારતમાં જે બી ભાનુશાળી રસ્તા હોય, હાલારમાં રહેતા પોતાને હાલારી કહેતા હોય, રાજકોટમાં કહેતા પોતાના રાજકોટવાળા કહેતા હોય, જે કહેતા હોય તે બધા આવ્યા છે ને. બહુ સારું, હું તો રાજી થઈ ગયો. હા, તમારી વાડી હોય તો મને કહેજો, ત્યાં આવીશ. હા, વાડીમાં આવીશ. એમના માટે તારી વગાડો, તમારી પાસે આવીશ. કેટલા 20-25 ઘર છે? 54. વાડી બનાવવી પડે. બનાવી લે. વાડી બનાવી છે, હોલ બનાવ્યો છે. સિંધી ભાનુશાળી બી આવે. બોલો ઉદ્ધવરામ ભગવાન કી. હું તમને વાત કરું અત્યારે 4-5 દિવસ પહેલા, તારીખ તો ભૂલી ગયો છું, પણ અમે લોકો ગયા હતા રાજસ્થાનમાં હનુમાનગઢ ગયા હતા. કચ્છી આશ્રમ હરિદ્વારથી જ્યોત યાત્રા ઓટો જ્યોત નીકળી, એનું સ્વાગત કરવા માટે અમે હનુમાનગઢ ગયા હતા. હવે એ લોકોને એવું હતું કે 500 હશે બધા, પછી 700, પછી રસોઈ 1200 સુધી પહોંચાડી. લોકો 5-6 હજાર થઈ ગયા. પછી એમાં ઘટના ઘટી. હવે ડૉક્ટર સાહેબ 500-700ની વ્યવસ્થા અને લોકો લગભગ જમ્યા 6,000, અને તોય રસોઈ બચી પડી. તો ત્યાંનો જે પ્રમુખ કાર્યકર્તા છે ને, બબલુભાઈ એનું નામ છે, તે એમને પૂછ્યું કે આવું કેમ થયું? અમે રસોઈ આટલી બનાવીને લોકો તો જાજા જમ્યા, તોય રસોઈ કેમ નથી? તો કે ભાઈ એ છે ને, એ ચમત્કારની બાબત છે. ભગવાન ઉદ્ધવરામ વાલવાનું નામ પણ તો રસોઈ ખૂટે જ નહીં, વધે ને વધે. શરૂથી એવું છે કે કાંઈ તમે લાડવાના ડ્રમ ઊંધા કરો ત્યારે લાડવા પૂરા થાય, ખતમ થાય. નહીં તો એ લાડવા પડ્યા જ રહે. અને હરિદ્વારમાં એવું જોયું છે, લાડવા ખૂટે નહીં. તમે ગમે એમ એમ જ હોય. એની શક્તિ છે, એની શક્તિ છે. આવું કેમ થયું? એ આવું થાય. 15 થી 19,000 ત્યાં ભાનુશાળી છે. એ બહુ રાજી થયા. અને કેટલી મોટી વિશાળ વાડી બનાવી. તમે જામનગર જજો તો બરાબર, જામનગરમાં બનાવી છે. હનુમાનગઢમાં પણ હવે છે ને વાડી બનાવવાનું અમે નક્કી કરી આવ્યા છીએ. ત્યાં બનશે આપણે. એ લોકો પોતાને સિંધી ભાનુશાળી કહે છે. તમે સિંધી કહો કે કચ્છી કહો, ભાનુશાળી. સિંધમાં રહ્યા તો સિંધી, કચ્છમાં રહ્યા તો કચ્છી, હાલારમાં રહ્યા તો હાલારી. મૂળમાં તો ભાઈ ભાનુશાળી છે. એમાં કોઈ કલમ તો નથી કરી, કોઈ હાઇબ્રિડ તો નથી કરી. ખાલી સ્થાનના કારણે નામ બદલ્યા છે. રાજસ્થાનમાં તો કમાલ થઈ ગઈ. અમે લોકોએ કલ્પના નહોતી કરી. મને કોઈ ઓળખતું નહોતું અને એને કોઈ ઓળખતું નહોતું. અને અચાનક બધા ભેગા થયા અને જેવું શરૂ કર્યું. ઓહો, એ ઠંડા થઈ ગયા કે અમને તો આ કાંઈ ઉત્સવની ખબર નહીં, અમારું કંઈ મંદિર નથી, કાંઈ નથી. એટલે હવે આપણે ઓટોધામ બનાવી.
2 વીઘા જમીન લીધી છે ને ત્યાં મેં ફોટોગ્રાફી કરી આવ્યા છીએ. ત્યાં ઓદો ધામ બનાવવાનું છે ને નક્કી થઈ ગયું છે. ધીરે ધીરે એના ઉપર કામ થઈ રહ્યું છે. સરી ગામમાં ઓદો ધામ બને છે, ચાલુ છે કામ. ઉમરગામમાં બની ગયું. મુંબઈમાં તો 2-3 બન્યા. એપીએમસી માર્કેટ, સેક્ટર 26, મુંબઈ ભાનુશાલીવાળી, ત્યાં નવું ઓદો ધામ બન્યું. મુંબઈમાં 4 બન્યા છે. હજી 1-2નું વિકલ્પ ચાલુ છે. જામનગરમાં બન્યું. કચ્છમાં મોટી વાડી આપણે નિમંત્રણ આવશે. 10,000 ભાવિક ભક્તોને ત્યાં એકત્રિત કરવા છે અને મોટું ઉત્સવ કરવો છે વાડીમાં. જખોમાં પણ એટલું મોટું વિશાળ 10,000 બહેનો છે ને. ઓલા ભગવાન ઓદોરામના માતાજી ચાંદબાઈ જે કપડાં પહેરતા હતા એ જમાનામાં એને પૂતારો કહે છે. હલારી ભાનુશાલી મિત્રો, સિંધી ભાનુશાલી મિત્રો એને પૂતારો કહે છે. એ બધી બહેનો પૂતારો પહેરશે તો મને એમ થયું કે પૂતારો કેવો હશે. તો આ ભાવેશભાઈના પત્ની, ધર્મપત્ની આ મંજુ છે, અચ્છા, તે એને એ કપડાં પહેર્યા હતા. મને કે આવા તો ચાકબાઈમાં જ મેં આ દોષી તો નથી ને પાછી. ચાકબાઈ ગયા હાલે આવે બની શકે ને ભાઈ એવા કપડાં. અને એ મોટો મહારાષ્ટ્ર થવાનો છે. 10,000 બહેનો રાસ બનશે. 10,000. અને એમાં એક ફેરકું હું લગાડવાનું. એક ફેરકું હું જે ખેંચો 73 મને થઈ ગયા છે. હવે આપણે એક ઉંમર પડે ને. આજે આવવાનું મન તો છોટું ચાલીએ છીએ. એવો એક મોટો વિશાળ કાર્યક્રમ. અને કારણ શું કે બધા ભેગા થાય, આપણે એકબીજાને ઓળખીએ. મારી સમસ્યાઓ તમને ખબર પડે, તમારી સમસ્યાઓ મને ખબર પડે. એકબીજાને કંધે કંધો મિલાવી એકબીજાની સમસ્યા દૂર કરે. ભેગા થઈ જાય. સંગે શક્તિ કલિયુગે. એક તો થવું જ પડશે. કારણ કે પહેલા 5-5 છોકરા થતા, હવે એકમાં બહેનો થાકી જાય છે. તે ના પાડ્યા રાખે. 1993-94 ગાદી ઉઠું આવ્યું. જ્યારે ગાદી બેઠી મને બેસાડવામાં આવ્યું ત્યારે 1,25,000 કચ્છી ભાનુશાલી હતા. તમને ખબર છે અત્યારે કેટલા છે? 70,000 છે. એ બધા ક્યાં ગયા? બાપા અત્યારે ઉપર આવી ગયા. નવા બાપા પાસે આવ્યા નહીં. જે ગયા હતા ને એ બાપા આવ્યા નહીં. એ તો બાપા જતા હતા ત્યારે કેવું જોઈએ કે બાપા પાછા આવજો. અને ખબર મોક્ષ થઈ ગયો કે વૈકુંઠમાં ચાલ્યા ગયા કે ક્યાં ચાલ્યા ગયા. એ બાપા પાછા આવ્યા નહીં. 70,000 થઈ ગયા. આપણે 70,000 માત્ર. હવે 70,000 કરશે શું? અને એટલો બી શેર એટલો કાફી છે. પણ છતાં આપણે એકજૂટ થઈએ. સિંધી ભાનુશાલી મિત્રો જે પોતાને કહે છે, હલારી ભાનુશાલી મિત્રો, કચ્છી ભાનુશાલી મિત્રો, શિવલિયા કહે છે, વાળા કહે છે, એ જે બધા ભેગા થાય તો કેવું થાય? જખોમાં એક પ્રયાસ એવો છે. આ ઓઢો યાત્રાના જૂથના માધ્યમથી એ બધા ભેગા થાય. પંજાબમાં ઘણા બધા ભાનુશાલીઓ છે. ગંદા, આજે ભણશાલી લખી છે ને, મૂળમાં બધા ભાનુશાલી છે. મારી પાસે 1830 બોમ્બે ગેજેટની પુસ્તક છે. ત્યારના વાઇસરોય આ પુસ્તક છપાવી છે. એમાં ભાનુશાલી મિત્રોનો ઇતિહાસ લખેલો છે. વિશાપાલનપુર અને કચ્છનું એનું વર્ણન છે. ઇંગ્લિશમાં પુસ્તક છે મારી પાસે. મેં બોમ્બે ગેજેટ કઢાવી છે. બોમ્બે ત્યાંનું બનાવેલું છે, ઇંગ્લિશમાં છે. એમાં આપણું બધું વર્ણન છે. તો એ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, પ્રેમ, સત્સંગ, વ્યવહારીય વિવેક, આધ્યાત્મિક વિવેક અને બહારી શક્તિઓ, ધનની શક્તિ, બુદ્ધિની શક્તિ, સંગઠનની શક્તિ, આ બહેનોની શક્તિ, તમારી શક્તિ, ઉપર મારી સાથે ઉપર બેઠા છે એની શક્તિ, કરો. આ બધી ભેગી શક્તિ કરીએ તો રસ્સી કેવી જોરદાર બને. એક દોરો હોય, બધા દોરા ભેગા કરી વટીને વધર બનાવીએ, વતરી બનાવીએ, રસ્સી બનાવીએ, એની તાકાત કેટલી થાય. આ એક પ્રયાસ છે. આ એક ભામીને ભેગા થવાનું કારણ શું? બધા ભેગા થાય, એક નવી ઉર્જાનો સંચાર થાય, શક્તિ આવે અને આપણે ઘણું બધું નવું કરી દઈએ. પોતાના પરિવારને આપીએ સુખ અને શાંતિ, પરમ સુખ અને પરમ શાંતિ. પોતાના ગામને આપીએ, પોતાના રાજ્યને આપીએ, પોતાના દેશને આપીએ. તમને ખબર નથી પડતી આપણે કેટલું સંગઠિત થવાનું છે. હું હિન્દુ શબ્દ વાપરતો નથી, હું સનાતન શબ્દ વાપરું છું. ધર્મ સનાતન એટલા માટે કહીએ છીએ. હિન્દુ શબ્દ ચાલો કદાચ આગળ પાછળ આવ્યો હોય, પણ સનાતનનો અર્થ થાય છે કે તમને એનું મૂળિયું ક્યાંયથી ન મળે. શોધવા જાઓ તો મૂળિયું ઊંડા તમે થાકી જાઓ, એના મૂળિયા ન મળે.
એ ત્યારે ચાલુ થયું. આદિ અને અંત ન હોય એનું, એટલે અનાદિ અને અનંત હોય એને સનાતન કહેવાય. પહેલા હતું, હમણાં છે ને પછી રહેશે, એવો કોઈ ધર્મ હોય તો એ આપણો જ માત્ર ભારતનો એ ધર્મ છે, એ સનાતન ધર્મ છે. બીજું તમને કહું કે સનાતન ધર્મ છે ને આખા પૃથ્વીના ગોળા ઉપર, તો તમને પૂછું છું કે બીજો જે ધર્મ છે એની આયુ કેટલી? 2025. બીજો એક ધર્મ છે એની 1400. બૌદ્ધ ધર્મની આયુ કેટલી? એ બધાની એક સીમા છે, એનો આદિ અને અંત મળે. એ ક્યારે મળ્યા હતા પછી ક્યારે પૂરા થયા. એટલે સનાતન છે ને એનું મૂળ્યું ના મળે, તમે એનું મૂળ જોવા જાઓ મળે નહીં. અનાદિ અનંત છે, અનાદિ શાંત નથી, અનાદિ અનંત છે, હંમેશા રહેશે. આપણે રહીએ કે ન રહીએ એ ધર્મ તો રહેવાનું છે. સનાતન અર્થ થાય છે પરમાત્મા, જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, જેને આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ, જેને આપણે પોતાનો આત્મા કહીએ છીએ, એનું એક નામ સનાતન છે. તમારી ગાડી ઉપર સનાતન લખેલું છે, મેં વાંચ્યું હતું. આપણે ઓલો પ્રોજેક્ટ ઉપર ગયા હતા, એ ઓફિસમાં આપણો સનાતન એવો શબ્દ લખેલો. હું તો બહુ રાજી થઈ ગયો. સનાતન ધર્મ, બોલો સનાતન ધર્મ કી, સનાતન ધર્મ કી. સનાતન પરમાત્મા અને સનાતન પરમાત્માનો ધર્મ એ સનાતન છે. એ સનાતન અને સનાતનનો ધર્મ બેને જુદા ન કરી શકાય. અગ્નિ અને અગ્નિની બાળવાની શક્તિ એને જુદા ન કરી શકાય. પરમાત્મા અને પરમાત્માની શક્તિ એને જુદા ન કરી શકાય. તમે અને તમારી શક્તિ એને જુદા ન કરી શકાય. સનાતન અને સનાતન ધર્મ એ બંને એક છે અને એ અનાદિ અનંત છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે સનાતન ધર્મ જ્યાં વિસ્તરેલું છે એવી પાવન ભૂમિ, જ્યાં કે ગંગા વહે છે, જમુના વહે છે, બ્રહ્મપુત્ર વહે છે, એવી પવિત્ર નદીઓ નર્મદા જેવી વહે છે, એ ભારતમાં એ સનાતન ધર્મ અને ભાનુશાલી જ્ઞાતિમાં તમારો જન્મ થઈ ગયો છે. હું તમારી જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે. પરમ શાંતિ, પરમ સુખ મેળવવાનું સનાતન ધર્મના શાસ્ત્રો, ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, ઇતિહાસ જેવા મહાભારત જેવા ઇતિહાસો, વાલ્મીકી રામાયણ જેવી કવિતાઓ, કાવ્ય શાસ્ત્રો એ આપણી ધરોહર છે અને એ આપણે બધા એને સમર્પિત છીએ. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. એમાં આપણા માટે આમ તો ભગવાનના ઘણા બધા મત્સ્યકચ્છવાળા, નરસિંહ, વામન, પરશુરામ, બુદ્ધ કેટલા બધા અવતારો થયા, પણ એ અવતારોએ પોતપોતાનું કામ કર્યું. પણ આપણા માટે કઈ અવતારે કામ કર્યું? આપણે આ બધા રૂડા થઈને બેઠા છીએ, આપણું અહીંયા કોણ લઈ આવ્યું? અવતાર ઘણા થયા. તમે 10 અવતાર કહો કે 24 અવતાર કહો, એકનું મને કહે કે શાસ્ત્રમાં 24 મળતા નથી, 22 મળે છે. મેં 24 શું કરી દઉં? અને કયા બોલો તો? મેં 22 તમે ગણો. એને 22 ગણ્યા પછી 23નું ઓધોરામ ને 24નું વાલરામ. હવે વાસીમાં છે ને એક બાપાએ કહે કે ભગવાન ઓધોરામ, તે બીજા ધર્મના ભાઈઓ ત્યાં પહોંચ્યા કે તમે એમને ભગવાન કેમ લખ્યા છે? કે તમે તમારા ભગવાન કેમ લખો છો? મહાવીર સ્વામી નામ હતું, તમે ભગવાન કહો છો? હા. તો અમે કહીએ ને બા કે કેમ? કે બધા ભગવાનો હોય, અમારું કોઈએ કામ ન કર્યું. આ જ્યારે 136 વર્ષ પહેલા જ્યારે ભગવાન ઓધોરામ આવ્યા તે પછી અમે આ બધા ઉજળા થઈ ગયા છીએ. અમારા ભગવાન અમારું ભરણ પોષણ કરે, અમારું રક્ષણ કરે, અમારું સંરક્ષણ કરે, અમારું વિકાસ કરે, અમારું ઉત્કર્ષ કરે, એ અમારા માટે ભગવાન. એનું નામ આપણે ભેગા કરે છે, એનું નામ આપણે કામ કરીએ છીએ, ભેગા થઈએ છીએ, આપણે કેટલો બધો વિકાસ થાય છે. રાજકોટમાં અવસ્થા, તમે આ જો જામનગરમાં આવો તમને ખબર પડે, તમે હનુમાનગઢમાં આવો તમને ખબર પડે ઓધોરામનું નામ. હવે એમણે ઓધોરામનું કંઈ વાંચ્યું નહોતું, કેમ કે અમે ઓધોરામ સાંભળ્યું નહોતું અને એથી અમને આટલી જાગૃતિ થઈ. તો અમે હવે જ્યારે એને મળીએ, એના મંદિરો બનાવીએ, ઓધોધામ બનાવીએ, એની સાથે ફરીએ, અમને સુખ કેટલું મળશે એમનો અમને ઉત્સાહ છે. આવું બધું તમને ઉત્સાહ છે, તમે ભાગ્યશાળી જો. કાલે બી બધું રાખ્યું શું કાર્યક્રમ? અચ્છા, આજે બીજું કંઈ જાતું કહેવાની જરૂર નથી. તમે બધા આઈડિયા બાદ પૂછો, મારા વિચારોને ટેકો આપ્યો. હું હંમેશા કહેતો હતો કે આ સંતવાણી થાય ત્યારે રૂપિયા ગોરે એટલે લક્ષ્મીની પગમાં આવે. બરાબર, આ તમે સારું કર્યું. નોટું ચમકે કેમ છે? આ નોટું ચમકે કેમ છે? તમે રિઝર્વ બેંકમાંથી લઈ આવ્યા? રિઝર્વ બેંકમાંથી નથી લઈ આવ્યા, તમે નોટો બનાવી છે અને પર કેસ નહીં થાય ને એ નોટો છાપી. હા, સારું કર્યું. હા, સારું કર્યું. હવે આ લક્ષ્મી ઉપર પગ નહીં પડે. જે લક્ષ્મીમાં આપણે એનો બહુ સારું કર્યું છે.
સંતવાણી થાય ત્યારે ખરેખર માણવું. ઠીક, હવે તમારું એક વ્યસન થઈ ગયું છે કે ગોર ન થાય તો સંતવાણીમાં મોજ ના આવે. અને મેં તો એક ઠેકાણે એવું જોયું, એક ઠેકાણે ગોર ન થઈ તો ગાવાવાળાને મોજ ના આવે. ગાવાવાળાને કહેવું કે કઠોર ન થાય કે ભજન જામ્યું નહીં. તમે મેં કીધું તો પણ ભજન કયું જામ્યું એ કાંઈ ખબર નથી, પણ મોજ બોરી હતી, રૂપિયા બહુ ઉડતા હતા, શું સંતવાણી જામી, કયું ભજન જામ્યું એ કાંઈ નહીં ને. હવે એ આપણું વ્યસન બની ગયું છે. સાચી વાત. હવે મેં મોબાઈલ નહોતું એમાં મેં જોયું તો કે આ કલાકારો જ્યારે સંતવાણી કરી ત્યારે 2 કરોડ ભેગા થયા, 5 કરોડ દાખલી થાય. હું એમાં ઓછો રસ ધરાવું છું. ભજનનો સુર, ભજનનો શબ્દ, ભજનનો તાલ અને ભજનની લય અને એનો સારાંશ. એ ભજન ગાતા હોય ને આપણે સાંભળ્યું. તમને બધાને ખબર હશે કે હું વધુમાં વધુ છે ને ગઝલ સમ્રાટને સાંભળું છું, ગોવિંદભાઈને. બહુ શાંતિ થઈ જાય અને એટલું માર્મિક અને ઊંડાણ થઈ જાય કે સાધના કરવાની જરૂર નહીં અને સુરથી આપણને સમાધિ લાગી જાય એવા ભજનો ગાય. તો સંતવાણી તો સમાધિ માટેની ચીજ છે. જીવનમાં રસ, આપણું જીવન સરસ થાય એની ચીજ છે. તો હવે બીજું કંઈ આજે કરવા જેવું લાગતું નથી. તમે બધું પૂરું કરી લીધું છે, પૈસાની તો કોઈ વાત જ નથી. બસ થઈ ગયું. જામનગરમાં તો કામ હતું એટલે થઈ ગયું. અમે એ છે ને અડધા કલાકમાં કામ કરીએ જામનગરમાં. 3.25 કરોડ રૂપિયા થયા જામનગરમાં. 3.25. આજે 6 જણાએ આપ્યા છે, બહેનોએ આપ્યા છે 12 લાખ રૂપિયા બહેનોએ. આપણે રાજકોટમાં જરૂર પડશે ત્યારે બહેનો પાસે કેટલા લઈ લેશું. ગુડિયા તો અહીં થોડી બેન નથી કેટલા 15 બેન તો અહીં આ બહેનો પાસેથી પક્કા. ડૉક્ટર સાહેબ માતાજી આવ્યા છે ત્યાં હું પતલા તો તમે મેં જોયા હતા, દર્શન કર્યા હતા. ઓહ, તો એની પાસે તો ઘણા જશે ડૉક્ટર સાહેબ પાસે. ડૉક્ટર સાહેબ તમે પૈસા ક્યાં રાખો છો? એની પાસે માતાજી દઈ દેજો રૂપિયા. શું કરશો? ખમતા હમણાં સાહેબ રાત્રે દેજો. તો આપણે પૈસાની રાજકોટ માટે કોઈ ચિંતા નથી. અને મેં તમને કીધું છે કે વાડીનું ને મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉદઘાટન થશે ને ત્યારે આપણે એ જે જમવાનું ખર્ચું છે ને ઇન્ટરનેશનલ ભાનુશાલી મહિલા મંડળ, ઇન્ટરનેશનલ મહિલા મંડળ પૈસા આપશે. એટલે આપણે 20-25 લાખ નક્કી કર્યા હતા. 25 લાખ રૂપિયા મહિલાઓ આપશે. જમવાનો ખર્ચો બધો માતાઓનો, બરાબર? તો ડૉક્ટરાણીમાં બરાબર ડૉક્ટર સાહેબ એમને આજુના ના જીવો નથી ના લખો માતાજી ભલે રૂપિયા જાઉંગા ના માતાજી મંજુ જુના તો ભાવેશ ડૉક્ટર સાહેબ મનીષભાઈ જૂના આપણે જગદીશભાઈ મામી જૂના આજીનો ના જૂના છે બરાબર. ઇન્ટરનેશનલ આફ્રિકાથી આવશે, ઓસ્ટ્રેલિયાથી આવશે, અમેરિકાથી આવશે. 2-4 બહેનો તો મોકલી દીધા છે પૈસા અમેરિકાથી. પછી અમે હોઈએ ન હોઈએ હમણાં અમારા પૈસા નહોતી જોઈએ એમ કહી દીધું. એટલે આપણે ત્યાંની બી કોઈ ચિંતા નથી. મંદિરોનું કામ ચાલ્યા રાખે છે, એની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. અને વ્યવસ્થા થઈ ગયા પછી મંદિરોનું કામ કે વાડીનું કામ થયું હોય તો એ આખા ભારતમાં એક જ એવું ગામ છે અને તે છે રાજકોટ. પહેલાં પૈસા થયા ને પછી કામ ચાલુ થયું. તમારી તાકાત છે. એ પહેલાંના પ્રમુખને પણ ધન્યવાદ અને હમણાં નવા પ્રમુખને પણ ધન્યવાદ. તમારા નીચા હેઠળ આપણે આ ઉત્સાહ આપણે માનશું. અને હું કહું ત્યાં સુધી આપણા પ્રવીણ દાદાએ બરાબર રહે, ઉદઘાટન ટાણે આવી જાય. દાદા પ્રવચન કરશો? કાં ગોળી નથી ખાઈ જાય? નથી ખાતી ગોળી? એ ગોળી ખાય છે તો બરમાં આવી જાય છે. ભાવેશભાઈ ઉદઘાટન ટાણે એમને ગોળી ખવડાવીને આવે છે. પહેલાં એને કહેજો ગોળી ખવડાવી પછી બાપા પ્રવચન કરશે. દાદા તમે પ્રવચન કરજો ત્યારે દેખો ના પાડે પણ ત્યાં સુધી રહે તો આપણે સારું કામ થઈ જાય ને આપણને આશીર્વાદ મળે. અસ્તુ શાંતિ શાંતિ શાંતિ. હવે મેં તમને એમ કીધું હતું કે મારી વાણીને વિરામ આપીને પછી પૂછ્યું જઈશ આપણા ઉજાગરા કરતો નથી એ મેં કીધું છે. શું કરશું? હે
છે ને પછી બીમારી થાય છે, હું એસિડ થઈ જાય છે. ડૉક્ટરે મને કીધું તમે છે ને આપના જાગો નહીં. સાહેબ ભેગા છે સાહેબ. સાહેબ ભેગા બેઠા. સાહેબ દવા દીધા આ સાહેબ પાસે બેસતું નથી. એ તો બીજી બીમારીના ડૉક્ટર છે. બીજા સાહેબ જ યાદ છે. હે? ચાર ડોક્ટર છે, ચાર ડોક્ટર. ચાર ડૉક્ટર છે. દીકરીઓ ડોક્ટર છે, ચાર દીકરીઓ ડોક્ટર છે. બહુડી કઈ ડૉક્ટર અહીંયા? ઈ હતો ને કઈ ડૉક્ટર હે? સાક્ષી ભદ્રા. કઈ હતો? તું એક ડૉક્ટર અહીંયા? દંત કાઢી દીધી? દંત બોલ ડૉક્ટર. મેં તો છે ને ભાવેશભાઈ બીજી વાર જન્મવાનો જ માંડી વાળી છે. મને કહ્યું કાં એટલું બધું વેરાગ? મેં વેરાગ કાંઈ નથી, દાંત એટલા બધા દાળનું દુખે છે. 32 ના ને 32 વર્ષનો આ પ્રોજેક્ટ છે. આ વખતે દાંતનું કામ થઈ જાય તો બીજી વાર જન્મવું નથી, કારણ કે નાના હોય દાંત ઉગે ત્યારે બીમારી આવે ને દાંત જાય ત્યારે બીમારી આવે. શું એનું ગરજ મને કોઈ પૂછે એટલે મેં જન્મવાનું કેન્સલ કર્યું. આવતા વખતે હવે જયા પછી જન્મવું નથી. કે આ દાંતની પીડા તમને થઈ છે? દાંતની પીડા કેડબરી ખાઓ પછી ખબર પડશે. મેં કેડબરીનો ગોળ બહુ ખાતો હરિદ્વારમાં. મારા દાંત બધા ગયા ને શું ધરત આપે. મેં દાંત દુખે છે, પેલા તારા દાંત દુખે છે, તારા દાંત દુખે છે. પૂછ્યો ભજન ગાય દાંત સામા દુખે. ભક્તિ તો સારું થાય. ઠીક લે જરા વાર બેસું છું. अच्छा तो ये घोड़े की वराय कि नहीं करे हैं? ओबत में બેટા બેટા बिठावा बेरे जने અને કે કે હું તમને એક વાત કરું. આ માતાજી મારો પક્કા છે. એક વાર છે ને મૂંઝવણ આવી ગયા ને મારા પર થયા ખારા. મેં તો આજે માતાજી ખારા થયા છે તો હું સાયલેન્ટ થઈ ગયો, નમ્ર બની ગયો, પ્રભુ બની ગયો. મેં તું નાનો થઈ જશે કેમ ખરાબ થશે? તો મેં તો કેમ આમ મને કે જ્યારે જ્યારે હું ભજન ગાઉં છું ત્યારે તમે હાલ્યા જાઓ છો. હવે ભજન ગાવા વાળા ઉસ્તાદ કેવા નિરંજનભાઈ આ નથી એ બધા છે ને પેલા 1 કલાક 2 કલાક ભજન ગાય. એવું ચાલુ કરે તો બેચમાં ફોન ન કરે. એક ભજન બે, બીજો ભજન, ત્રીજો ભજન, ચોથો ભજન. તો હવે આપણે 2 વાગી જાય પછી મારો જવાનો ટાઈમ થાય પછી માતાજી આવે ઘંટાડી. તું તો એવું કઈ નથી કરવાનું ભાઈ. ગણપતિ કરે છે કેટલા ભજન ગાય? 4. તો આ ગણપતિ બેસાડી તો 4 ભજન ગાતા હોય છે ને? 64 કરે ને નથી આપણે આવ્યા એટલે ત્રીજું ભજન નથી કેવું જોયું આપણે થોડા મોડા આવડતા આની 64 થઈ જાય. પછી આમાં ગણપતિ ઉભા તો નહીં થઈ જાય ને તો સારું. નહીં તો 4 ભજન ગાય એટલે ગણપતિ બાપા બેસે ને. તમને તો ખબર હશે, તમને ખબર છે ને 4 ગાય કે 2? હું તને 2 ભજન ગાવાને છૂટ આપું પણ તું લાંબુ કરી નાખે તો. મારા ગુરુજી પાસે એક બેન આવ્યા, આવડા હતા આવડા. મને કહે ગુરુજી તમને હું એક ભજન સંભળાવું. તો મારા ગુરુજી બોળવાઈ ગયા અને બોલાવ્યા હતા નહીં. મારા ગુરુજી બોલા પક્કા હતા. હું બોલો તે ગાવ તે ભાઈ રામ જન્મ્યા ને ત્યારથી ચાલુ કર્યું અને સીતાજીનું અપહરણ થયું ત્યાં મારા ગુરુજી થાકી જાય કે આ ભજન ક્યારે પૂરું થશે? રાવણ મરશે ત્યારે. પછી બીજી વાર આ માતાજી આવે ને મારાજી રૂમમાં ચાલે છે કે આ વળી ભજન ચાલુ કરશે. એવું લાંબુ લાંબુ કરે અને એક લાઈન 2 વાગે. તમે લોકો ગાવ છો 2 વાર આપણે આમ બહુ ગાદી થઈને બહુ ગોળ કરે ને તો આ એક જ લાઈન 4 વાર. કેટલી વાર એક લાઈન કરે છે? ગોળ થાય તો કે વગર ગોળે? હા જબરદસ્ત બોલે. એવું કરે તો નહીં સીધું હાલે તો ભજન તારા સાબુ એટલે ગણપતિનો પ્રશ્ન છે ને એટલે બરાબર એ નિયમ છે ને 4 ને 4 કેમ બતા આજે માતાજી બે કોણ આપે છે. મારે તમારે ઘરે આવવાનું છે. ઘર ક્યાં છે? મોરબી. તમે રોટલા હાથે બનાવો છો કે પોતે બનાવો? હું તો કલાકાર લોકો રોટલા ન બનાવે, બીજા બનાવે. કારણ કે અમે બીજી ખાતા હોઈએ આપણે આવડે નહીં ને. એમની તો આવડે છે. એમની બબુડી છે ને એ શીખતી હતી સંગીત.
મને પ્રાર્થના કરી કે મહારાજ તમે મારી દીકરીને આશીર્વાદ આપો કે એ બી મારી જેમ ભજન ગાય. હવે તો ટ્રેનિંગ દેવી પડે તો હવે તેને પ્રેરણા દીધી ત્યાં ગાતી હશે. મને કીધું મેં એમને કીધું હતું કે તમને રાગ મારવા સંભળાવો. તો બંને એમને કીધું કે મારે તમે મારી પરીક્ષા કરો છો. મેં તો દીકરી બેન અને મા એની પરીક્ષા ન થાય પણ મારવા રાગ મને બહુ પસંદ છે. એ પંડિત જસરાજ બહુ ગાતા હતા ને જ્યારે એ ગયા ને ત્યારે ભીમચંદ જોશીએ શ્રદ્ધાંજલિના રૂપમાં આ રાગ મારવા સંભળાવ્યું. ને અમારા ગઝલ સમ્રાટ ગોવિંદભાઈની આ રાગ ઉપર પકડ સારી છે. મારવામાં રાગ કઠિનમાં કઠિન કારણ બે ત્રણ રાગ નજીકમાં છે. એ કયો રાગ ક્યારે આવી જાય ખબર નહીં પડતા આપણને એવું મારવા રાગ છે. અને એમને મને સંભળાવ્યું સંતવાણી નહીં, આ તો ક્લાસિકલ વાળા છે. રાગ મારવા એમને આવડે છે ને બહુ સરસ લાગ્યું. તો ચલો હવે જે છે અને આ છોકરાને 2 ભજન પૂરા કરીએ આપણે તો આપણા ઉપર આગ રહી જશે ને. એ વસ્તુ હું આવી આપણે 2 ભજન સાંભળશું. આવતા વર્ષે બાજુ આવશે નહીં ને તો એ પૂછે મારા છે કે નહીં થાય ને. હું સામે બેસું છું 2 ભજન પૂરા કર અને પપ્પુ લાંબા નહીં કરતો. આમ ગમે ત્યાં ચાલુ કરે અયોધ્યા આવે ત્યાં હાજી રામણ પછી માતાજી આ વખતે બધું સાંભળ્યું. આ બધું સાંભળ્યું 4 ભજન સાંભળીમાં ચાલી જાય બરાબર. હે 4 ભજન ગેડા થઈ ગયા ગેડા થઈ ગયા. બોલો સદગુરુ ભગવાન કી. अच्छा थोड़ा कि ये जो बाकी तो नहीं बोला जो व्यवहारिक पक्ष है આપણે કંઈક ચર્ચા તો કરી હતી આ ત્યાં વાત પણ એ વાત તો આપણે કરી લીધી છે આજે રમેશના ઘરે બરાબર. પોતા બાપા પણ ચર્ચા કરી ગઈ ત્યાં મેરી ગાડીઓ થઈ ગઈ આ મોટી ગાડીઓ થઈ ગઈ તારે પાસે કે સંતવાણી કરી લાગ્યું. ઠીક હે. અચ્છા બીજી હું તમને રિક્વેસ્ટ કરું કે તમે મને છે ને બોર માટે અહીંયા ઊભા રાખવું ને આ કરવું એ નહીં કરતા. હું ત્યાં બેઠો હું હું ત્યાં બેઠો તમે તમારી રીતે વાંધો નથી ને પણ તમે વિનંતી જાઓ તો બરાબર નહીં. બોલો સદગુરુ ભગવાન. बोले